નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 નવેમ્બર 2025 ને આજના તમામ માર્કેટ યાર્ડના આપણે કપાસના બજાર ભાવ જાણીશું। આજે 10 થી 20 રૂપિયાનો સુધારો કપાસની બજારમાં દેખાઈ રહ્યો છે। ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1500 થી 1550 રૂપિયા વચ્ચે હાલ તો બજાર દેખાઈ રહી છે, જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં 1300 થી 1500 વચ્ચે બજાર ચાલી રહી છે। આ બે દિવસ દરમિયાન સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે, બાકી મોટી તેજીની આશા રાખવી નહીં। ખાસ કરીને કપાસની બજાર 1500 આસપાસ ટકેલી જોવા મળશે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો જેતપુર 1085 થી 1456 રૂપિયા, ધંધુકા 1000 થી 1447 રૂપિયા, મોરબી 1150 થી 1500 રૂપિયા, જામજોધપુર 1080 થી 1495 રૂપિયા, રાજકોટ 1335 થી 1500 રૂપિયા, સાવરકુંડલા 1225 થી 1540 રૂપિયા, બોટાદ 1100 થી 1530 રૂપિયા, હળવદ 1100 થી 1515 રૂપિયા, ડોળાસા 1000 થી 1450 રૂપિયા, હરસોલ 1400 થી 1462 રૂપિયા, ઉનાવા 1300 થી 1518 રૂપિયા, થ્રોલ 1220 થી 1451 રૂપિયા, વિસનગર 1100 થી 1518 રૂપિયા, થારી 810 થી 1185 રૂપિયા, કડી 1281 થી 1471 રૂપિયા, અમરેલી 992 થી 1575 રૂપિયા, ચોટાણા 1290 થી 1393 રૂપિયા, ધ્રાંગધ્રા 880 થી 1452 રૂપિયા, ખાંભા 1275 થી 1476 રૂપિયા, બાબરા 1280 થી 1540 રૂપિયા, ખાંભા 1275 થી 1476 રૂપિયા, કાલાવડ 1000 થી 1480 રૂપિયા, વાંકાનેર 1000 થી 1474 રૂપિયા, જામનગર 1000 થી 1460 રૂપિયા, તળાજા 900 થી 1500 રૂપિયા, મોડાસા 1300 થી 1380 રૂપિયા, ટીટોઈ 1345 થી 1406 રૂપિયા, હિંમતનગર 1400 થી 1449 રૂપિયા, હારીજ 1275 થી 1455 રૂપિયા, શિહોરી 1325 થી 1421 રૂપિયા, જસદણ 1150 થી 1495 રૂપિયા, વિજાપુર 1150 થી 1515 રૂપિયા, કુકરવાડા 1190 થી 1490 રૂપિયા અને ગોઝારિયા 1270 થી 1491 રૂપિયા।